બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં 3 દિવસ અગાઉ એક વિડીયો વાયરલ થયો અને આ વિડીયોમાં જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો દ્વારા બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી અને તે દરમિયાન એક સ્કોર્પિયો ગાડી હતી અને સ્કોર્પિયો ગાડીના બોનેટ ઉપર ચડી અસામાજિક તત્વો દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો અને હાથમાં દારૂની બોટલો હતી। જો કે 4 દિવસ બાદ પોલીસ ઊંઘમાંથી જાગી અને પોલીસ ફરિયાદ કરી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે કાયદા અને વ્યવસ્થાની વાતો કરે છે, પરંતુ જે પ્રકારે અંબાજી જે મંદિર છે આ મંદિરના જે વિસ્તાર છે આ વિસ્તારમાં એક વિડીયો વાયરલ થયો અને આ વિડીયો પોલીસને ચેલેન્જ આપતાનો વિડીયો વાયરલ થયો। જોકે 1 તારીખના એક વિડીયો વાયરલ થયો અને આ વિડીયોમાં જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો દ્વારા જે હેલિપેડ હતું આ હેલિપેડની જે જગ્યા હતી આ જગ્યામાં સ્કોર્પિયોના બોનેટ ઉપર કેક કાપી બર્થડેની ઉજવણી કરી। એટલું જ નહીં, દારૂની મહેફિલ મચાવી અને આ જે વિડીયો છે વિડીયોમાં દારૂની બોટલ પકડેલ હોય તેવો પણ વિડીયો વાયરલ થયો અને આખરે વિડીયો વાયરલ થતાની સાથે 4 દિવસ બાદ જે અંબાજી પોલીસ છે અંબાજી પોલીસને ઇજ્જત આબરૂ ધૂળધાણી થતાં અંબાજી પોલીસ દ્વારા 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી અને જે તપાસના આરોપી છે આ તપાસના આરોપીમાં જે નામ ખુલ છે તેમની સામે પણ ફરિયાદ કરવામાં આવી। જોકે તમામ બાબતને લઈને જે દાંતા ડીવાયએસપી છે તે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના ચેખલા ગામે હેલિપેડ ઉપર એક વિડીયો વાયરલ થયેલો હતો, જેનું સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અંબાજી પોલીસ સ્ટેશનના ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક અસરથી તપાસ કરતા એવી હકીકત ધ્યાનમાં આવેલ કે કેટલાક ઇસમો બર્થડેની ઉજવણી સારું બ્લેક કલરની સ્કોર્પિયોમાં હેલિપેડ ઉપર ઉજવણી કરેલી હતી અને આ બનાવની અંદર પોતાની અને પબ્લિકની જિંદગી જોખમાય તેવી રીતની એ લોકોની વર્તણૂક હતી અને આ જે જગ્યા છે તે જાહેર જગ્યા છે, જેથી પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ મુજબ અને અન્યની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતની કાર્યવાહી ન કરી શકે તે મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ છે। એ લોકોને અટક કરવામાં આવેલ છે, સ્કોર્પિયો કબજે કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવશે તો તે મુજબની પણ કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરવા નોંધ રાખેલ છે। આ બાબતે પોલીસની વખતો વખત કામગીરી થતી જ હોય છે, બ્લેક ફિલ્મ ઉપર, નંબર પ્લેટ વગરના વાહનો ઉપર, અને આવી કોઈ પ્રવૃત્તિ જણાઈ આવશે તો તેઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। તમે જો તે પ્રકારે અંબાજી પંથકનું જે ચેખલા વિસ્તાર છે અને ચેખલા વિસ્તારમાં હેલિપેડ છે અને હેલિપેડની જે જગ્યા હતી આ જગ્યામાં અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો દ્વારા બર્થડેની ઉજવણી કરવામાં આવી। એટલું જ નહીં, જે બ્લેક કલરની જે સ્કોર્પિયો હતી બ્લેક ફિલ્મવાળી હતી, નંબર પ્લેટ વગરની હતી, તેના બોનેટ ઉપર કેક કાપવામાં આવી અને કેક કાપ્યા બાદ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને આ જે વિડીયો વાયરલ થયો હતો તેમાં જે દારૂની બોટલો જોવા મળી અને આખરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી પોલીસને ચેલેન્જ આપી અને પોલીસને ઊંઘ હરામ થઈ, પોલીસની ઇજ્જત આબરૂ ધૂળધાણી થઈ અને આખરે જે અંબાજી પોલીસ છે અંબાજી પોલીસ દ્વારા 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। તમને જે ફરિયાદ જે કરવામાં આવી છે તેમના નામ જણાવવાનો પ્રયત્ન કરીશું। દિલીપ બાલસિંહ પ્રજાપતિ અંબાજી, સંજયભાઈ હંસાભાઈ ડુંગસિયા ત્રીજા નંબરના છે રેશમાભાઈ ડુંગસિયા અને ચોથા નંબરના છે કાળુભાઈ અંગારી। જોકે જે 5મા નંબરના છે એ તપાસમાં બીજા જે નામ નીકળશે તેમનો સમાવેશ, પરંતુ સવાલ એટલો છે એક બાજુ કાયદા અને વ્યવસ્થાની વાતો કરતા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને બીજી બાજુ જે પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર છે અંબાજી મંદિરમાં જે દેશના લોકો વિદેશના લોકો દર્શન કરવા આવે છે અને જે જગ્યા છે આ જગ્યા પવિત્ર માનવામાં આવે છે, પરંતુ આ પવિત્ર જગ્યામાં આવા અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો દ્વારા અડીંગો જવામાં આવે છે, કાયદા અને વ્યવસ્થાની ચેલેન્જ કરવામાં આવે છે। એટલું જ નહીં, દારૂની બોટલ લઈ તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો। ત્યારે બીજી બાજુ અંબાજી જે પોલીસ સ્ટેશન છે આ પોલીસ સ્ટેશનમાં 2 ચેકપોસ્ટ આવેલી છે અને આ ચેકપોસ્ટ છે આ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ થતું હોવા છતાં આ દારૂની બોટલો આવી ક્યાંથી? ત્યારે બીજી બાજુ જે ફરિયાદમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ઉલ્લેખમાં એ પ્રકારે કરવામાં આવ્યો છે કે જે જગ્યા છે આ જગ્યા હેલિપેડની જગ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં ડરનો અને ભયનો માહોલ છે। ત્યારે સવાલ એટલો છે કે જે વિડીયો વાયરલ થયા છે વિડીયોમાં દારૂની બોટલ દેખાતી હોવા છતાં દારૂનો ઉલ્લેખ કેમ કરવામાં નથી આવ્યો? જોકે આ તમામ બાબત છે આ તમામ બાબતને લઈને જે અંબાજી પોલીસ મથકના દિલીપ પારઘી જે પીઆઈ છે તેમનો અમે વારંવાર છેલ્લા 2 દિવસથી ટેલિફોનિક સંપર્ક કરી રહ્યા છે, પરંતુ પીઆઈ એવા કયા કામમાં વ્યસ્ત છે જોકે તેઓ ફોન ઉપાડવા તૈયાર નથી। જોકે હાલ તમામ બાબતને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદને લઈને પોલીસ દ્વારા આવા તત્વો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।